હેલો, નમસ્તે મિત્રો. હું છું ભાવિકા ગોહિલ, એટલે કે શિવમભાઈની બેન. તમે અમારા વિડીયો તો જોતા દેશો. તો મિત્રો, આજે તમારી માટે એક ખાસ માહિતી લઈને આવ્યો છું કે જે તમને આગળ જતા ઉપયોગી બને. ઘણી વખત તમારે એવું થાય છે કે તમે જયારે બસમાં ચડો છો ત્યારે તમારો સામાન ને બધું ઓકે હોય છે, બરાબર? અને ઘણી વખત એવું થાય છે કે તમે ભૂલથી સામાન, તમારો જે બી કિંમતી સામાન હોય તે બસમાં ભૂલી જાવ છો. તો એ સમયે તમારે શું પગલા લેવાના તેના માટેની આ માહિતી છે. તો તમારી પાસે જે તે બસની ટિકિટ હોય છે ને, એ ટિકિટમાં જે તે ડેપો અથવા ડિવિઝન લખેલું હોય છે. જો તમને બતાવું, આવી રીતેની ટિકિટ હોય છે, જોઈ શકો છો. એટલે અહીંયા બતાવે કે આ સુરત સિટી ડેપોની બસ હતી અને એ જે ગુજર નગરી બસ હતી અને એના જે બસ નંબર છે અહીંયા લખેલા હોય છે. જો 3335 બસ નંબર છે, બરાબર? એટલે આ જે બસ છે એ આ ટિકિટ છે તમારે જે તે કંટ્રોલ પોઈન્ટ હોય કે જ્યાં માયકમાં બોલીને એનાઉન્સ કરતા હોય, બસનું એનાઉન્સ કરતા હોય, તે જગ્યાએ જઈને જે તે વ્યક્તિ હોય, અધિકારી હોય, તેમને આ ટિકિટ બતાવવાની હોય છે. એટલે એ તમને જે તે રૂટ પરના કંડક્ટર હશે તેમનો નંબર આપશે અને એ નંબર દ્વારા તમે કંડક્ટરનો કોન્ટેક્ટ કરીને તમારો સામાન સેફ કરી શકો છો અને જે તે બસની ડિવિઝનની બસ હોય, જે તે ડેપોની બસ હોય, ત્યાં જઈને તમારો સામાન મેળવી શકો છો. જય જય ગરવી ગુજરાત.